ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો અમે જઈ રહ્યા છીએ આજે બોન, જે ચેરી બ્લોઝમ જે છે ને સ્ટ્રીટ આખી ફૂલોની એ, અને અમે બધા રેડી થઈ ગયા છે. અહીંયા ભાઈ રેડી થઈ ગયો છે, ગાડીમાં બધો સામાન પેક કરી દીધો છે, પેકો પેક. અને બસ કેન્ડી ખાઈને નીકળી અહીંથી. 100 કિલોમીટર જેવું થાય છે. આજા ચશ્મા નહીં ગયા તારા? ચશ્મા કેન્ડી પી લે, બહુ મસ્ત છે કેન્ડી. આમ કાકડી પિંક છે જો આ ઓલો છે યલો. હાલો ટાઈમ બગાડ્યા વગર નીકળી ને તો હમણાં સુંદર લાઈક તો રોંઢે નીકળો. કેટલા સુંદર લાઈક આપો લાવો. તો હવે કેન્ડી ખાઈ નીકળી અમે બૂટ પહેરાઈ દીધો અને મળશું પાછા. આ વ્લોગ પેલા મૂકી દે, ઇન્ડિયાના જે બાકી છે એ પછી ચડાવું. હા જો આ જેકેટ ખુશ થઈ કેન્ડી ગઈ. આપતી નથી હવે લઈ લીધી. લાવ બેટા. હવે કેન્ડીને એવું ખવડાવતા નથી કોઈ વસ્તુ, ગળું પે ખાલી એમ જ એનું મન રાજી રહી. હાથને પકડાય એટલે હાલો દઈ દો. હાલો ગુડી, ટાટા કરી દો. યે ને ફોટો પાડી છે તો એકલી મસ્ત અધ્યા તો પડશે અધ્યા ડિસ્કો કરતો ઢીંગ ટાંગ ટાંગ ટાંગ. નો સ્ટોપ. એ ઉતરવાનું ટ્રાય કરે નીચે. ડિસ્કો કરતો ઢીંચાક ચાચા ઢીંચાક. મોડ હોય તો જ કરે, પૂતી જ નથી. ચાલો તો નીકળી ગયા છે રસ્તામાં. સારું વેધર છે, આવું કંઈક ઝડકો નીકળ્યો છે ચકાચક. હાઈવે ચડી ગયા છીએ, એકદમ મસ્ત વેધર છે. સોંગ સાંભળી છે એટલે ઓછું બતાવશું. ચાલો બોન સિટી આવી ગયું છે. કલાક પછી બોની નદી છે અમારી સ્મોલ કેપિટલ. તો ચાલો, સ્ટ્રીટો ફેમસ છે બોનમાં આ ટાઈપની. સો બ્યુટીફુલ. વાવ, પબ્લિક એ વધારે છે કારણ કે વેધર સારું છે એટલે. સ્ટ્રીટમાં જવાનું છે મારે સ્પેશિયલ. સુપર વખાણાય છે બોનની સ્ટ્રીટો. યુનિવર્સિટી સાઈડ જઈએ છીએ કારણ કે અહીંયા ગાર્ડન જેવું છે તો પાર્કિંગ થાય. મારો બચ્ચો હોઈ ગયો છે, થોડીક આરામ કરી લઈએ અને અમે થોડુંક ખાઈ લઈએ. બહુ સરસ સિટી છે, બહુ પબ્લિક છે કારણ કે વેધર પણ સારું છે. બોનની ટ્રામ છે, અમે તો આવી ગયા જ ઘણી વાર બોનમાં. જો ડાયરેક્ટ ઓબર આવો છે નહીં, પેલા ડિસલ્ડોફ ઓબર કાસલ નહીં હતી. ચાલો ચાઈ ગઈ કે ઉતીશ ના બતાવો. બસ હોઈ ગયો છે નાનો ક્યાં ને બિચારે પડી જાય છે ને એટલે રાખવી પડે, નહીં તો હમણાં હાથ આમ થઈ જાય. 1 કિલોમીટર જ છે, 4 મિનિટ. બહુ વાલો લાગ્યો પણ નાનો છે ને એટલે બહુ વાલો લાગે. બોનની યુનિવર્સિટી છે મસ્ત. એનો ગેટ આખો એનું કેમ્પસ છે, સામે ગાર્ડન છે. અમે લાસ્ટ ટાઈમ 2 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે ત્યાં બેઠા હતા. આ બાજુ નદી છે, તો હવે અમે પાર્કિંગ નજીક ગોતીએ છીએ. પેડ જ છે એટલે ટાઈપનું નજીકમાં ગોઠવું છે પેડ પર. જર્મનીમાં પહેલી વાર હું આવ્યો ને ત્યારે પહેલો સિટી મારો આ બોન સિટી. અહીંયા લેંગ્વેજ કરીને જો આવી ગયા છે, બોન પહોંચી ગયા છે. વેધર આવું કંઈક છે, પાર્શિયલી સની. મારો દીકરો અહીંયા એન્જોય કરે છે અને અમે હવે અહીંયા એન્જોય કરશું. સેન્ડવિચ લાવ્યા છે, એ બધા રમે છે. આ બાજુ નદી છે. હવે આધ્યાનો ટાઈમ થઈ ગયો જમવાનો, પછી નીકળી થોડુંક ખાઈ લે ને. છાસ બેટા, છોકરા બહુ જોવે છે રમતા હોય ને. છાસ પીવે છે, ખીચડી છે. ચાલો ચાલીને પેલી સાઈડ જવાનું છે. એ મેળો ભરાણો છે. ચાલીને બ્રિજ વળંગ. શું મજા આવે છે તો મજા લ્યો.
એવું છે રજા સાયકલનો પટ્ટો છે અહીંયા અમે હતા ઉપર આવ્યા હતા તે તો પેલી સાઈડ જઈએ એટલી લાંબી બોટ છે બહુ વિશાળ જર્મનીમાં મોસ્ટ ઓફ બસો ઇલેક્ટ્રિક થઈ ગઈ છે આ ઇલેક્ટ્રિક બસ છે ટ્રાફિક ઘણી છે એરિયામાં કારણ કે આગળ પેલી સ્ટ્રીટ છે અમે જ્યાં જઈએ છીએ ત્યાં શું હવે ઠંડમાં ઉતાર્યું લોટ ઠંડમાં બચ્ચું આવે છે અમારું બચ્ચું હાય કરજો સીયું કરજો કરજે એને ચશ્મા પહેર્યા એટલે જોવા છે કે આ કેવા કલર વાળા ચશ્મા પહેર્યા દાંત કાઢે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે તાજ ઇન્ડિયા રિટર્નમાં જોઈએ કંઈક નાસ્તા પાણી કરીએ ટિકિટમાં એન્ટ્રી કરે છે પબ્લિક અમારી વોટ બ્યુટી પબ્લિક જોવો ખાલી એ 2-3 સ્ટેટુ છે હા પેલા ફરી આવી પછી ત્યાં આવી મસ્ત બધા ફોટા પાડે છે આ લગભગ 1 મહિનો રહી છે ફ્લાવર્સ તડકો થોડોક આવે છે એટલે કાળા દેખાય પણ એકદમ સુંદર છે બધા ફોટા પડાવે છે પબ્લિક સ્પેશિયલ બધી એક્ટિવિટી થતી હોય ને બધી પબ્લિક આવતી હોય શું ફોટા પાડી પેલા જોઈ લઈએ સ્પેશિયલ બહુ સરસ મજાના ફ્લાવર્સ આવે 1 મહિનો પછી મેં ત્યાં ખરા છે આ ફૂલ બધા so beautiful કેટલી પબ્લિક છે કા Ja. બહુ લાંબી સ્ટ્રીટ છે પછી આની પાછળ એક ઊભી સ્ટ્રીટ છે ત્યાં જવાનું છે ત્યાં પણ એમ છે સેમ હું જોશ બેટા ફ્લાવર્સ જોશ હે ફ્લાવર્સ જોશ એ દીકરા જો હું કેવું છે તાળી પાડો કેવું છે દીકરી કેવું લાગે ચાલો આગળ જઈએ હે ને કેવું લાગ્યું મસ્ત છે ને વર્ષથી આવી છે પણ આ વખતે માન એટલે મહિનો જ રહે આ
હવે પાન જો ખરવા મળ્યા જાય ફૂલ. હા 1 મહિનો રહે. ફોટા પાડી છે આ સ્ટ્રીટમાં. ઇન્સ્ટાગ્રામમાં આવી જાય, જોઈ લેજો. બધા ચશ્મા પહેરા છે. ફોટોગ્રાફી થઈ ગઈ. હવે આગળ થોડાક જશો. મજા આવે છે આજને બહુ. ડાન્સ કરે છે. ચશ્મા પહેરતા આવડે અમારી દીકરીને. પાછું રમવા મળ્યું. એ દીકરા બસ આ હું રમવા મળ્યો ફૂલ ને. બસ આ ફૂલ ને રમતો હેઠા વેરાલા નહીં રમે. ચાલો બેટા ચાલો. ફોટા કઈ હારા આવતા નથી. માર્કેટ જો, બે બાજુ માર્કેટ ભરાણી છે રેસ્ટોરન્ટ ને. લોકો ઇન્ટરવ્યુ લે છે. ન્યૂઝ વાળા હતા. ખૂબ ટ્રાફિક છે આ સ્ટ્રીટ. અમે જોઈએ ઓલ સ્ટાર્ટ જે હતી બહુ લાંબી છે, પાછળ છે, પણ ત્યાં હવે નથી જવું. ટાઉનમાં જઈએ આટો મારવા, પછી નદી કિનારે પાછા જઈએ. પબ્લિક ઉમટી પડી. આ ટ્રામ સ્ટોપ છે. અને બીજી ટ્રામ. ચાલો ફટાફટ ટાઉનમાં જઈએ. ચાલો ઘર તરફ જઈએ છે. સિટી બધા અંદર ફરી લીધા. વિડીયો નથી ઉતાર્યા, તો ઘડીક ઉતારી લો પાછો. વ્હાઈટ સ્ટ્રીટ છે. પેલી પિંક સ્ટ્રીટ હતી, વ્હાઈટ ફૂલ છે, ખરી ગયા ખબર. આખી સ્ટ્રીટમાં વ્હાઈટ છે. ફાઇનલી વાહન ઉપડ્યું છે હવે ઘર તરફ. બસો ડ્રાઈવર છે. અહીંયા પેલું છે, શું કહેવાય ને, હોકાયંત્ર, દિશા જોવા માટે. પછી આ ઉપર ઝંડો છે, અને અહીંયા દૂરબીન છે તમારે બધું જોવા માટે. નાના છોકરા જોવા હતી આમ દૂરબીન, આમ નદી જોવાની. આમ તો મને ઘણી બીક લાગે છે, પણ આજે ડ્રાઈવર મારી દીકરી છે એટલે મને જરાય બીક લાગતી નથી. એ બસા ફાસ કર ફાસ. આ ટાઈપનું ઓળખું હતું. હવે ઘર તરફ જઈએ છીએ. કિલોમીટર જે પોગવાનું છે, કર ફાસ. હવે મારે આ નદી કિનારે આનંદ કર્યો. પાછો ઘડીક વરસાદ આવ્યો તો પાછો જતો રહ્યો. ને હવે લેડીઝ કંઈક જોવે છે ફોનમાં, ફોટા પડાવી. અને ગાર્ડનમાં પબ્લિક જતી રહી છે. હવે ચાલો તો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ. ચાલો તો હવે ઘર તરફ નીકળીએ. ઘણો મજા આવી. બચા જો બેટા બચા ટાટા કર દે. હાલો કાકા કહેતો
કાકા કહેતો કાકા હમણાં કીધું તો કહેતો બેટા કાકા કાકા કેતો કાકા કેતો કાકા એને મજા આવે છે એમાં હકારવાની. ચાલો તો મળીએ આગળ, અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો. વ્લોગ ઘણા બધા પેન્ડિંગ પડ્યા છે, તો હવે ધીમે ધીમે મૂકવાનો વિચાર છે. ઇન્ડિયા ગયા હતા એને ઘણા પડ્યા છે, અને પછી અહીંના 7-8 વ્લોગ તો અહીંને પેન્ડિંગ પડ્યા છે. હવે આ વ્લોગ વહેલા મૂકી દેવું કહે છે, તો થોડુંક ખાલી થાય, મોબાઈલમાં ફૂલ થઈ ગયું છે. તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો, ને મળીએ નવા વ્લોગ સાથે. યસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.